પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે નિમણૂકના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષક બનવા માટેની વય મર્યાદામાં પણ 5 થી 7 વર્ષનો વધારો કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્યમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયમોમાં મોટા ફેરફાર કરાયા છે. હવે પ્રાથમિક શાળાના સહાયકોના નિમણૂકના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 40ના બદલે 48 વર્ષના ઉમેદવાર પણ શિક્ષક બની શકશે. અન્ય નિયમો પણ બદલાયા છે. રાજ્યના પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકોની નિયુક્તિ અંગેના નિયમોમાં શિક્ષણ વિભાગ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમોમાં થયેલા ફેરફાર મુજબ હવે માત્ર સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવતી સ્કૂલોના બદલે તમામ સ્કૂલોમાં ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયક આપવાનું નક્કી કરાયું છે. જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 40 વર્ષ હતી, તે વધારીને સીધી 48 વર્ષ કરવામાં આવી છે. એટલે કે 8 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 5 વર્ષ જૂની ટેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો અરજી કરી શકતા ન હતા, પરંતુ ફેરફાર બાદ હવે તે પ્રતિબદ્ધ હટાવી દેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની નિયુક્તિના નવા નિયમો અંગે ઠરાવ કરી દેવાયો છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત હજુ સરકારમાં પેન્ડિંગ પડી હોવાનું જાણવા મળ્યું છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડતી જગ્યા પર કરાર આધારિત પ્રવાસી શિક્ષકો નિમવામાં આવતા હતા, પરંતુ પ્રવાસી શિક્ષક યોજનામાં ફેરફાર કરી નવી યોજના તરીકે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી હતી. આ યોજનામાં શિક્ષકોના પગારમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ નિમણૂકના નિયમોના લીધે પસંદગીના જિલ્લામાં શાળા ના મળવાને કારણે અથવા હાજર થયા બાદ જ્ઞાન સહાયકો છૂટા થઈ જતા હોવાથી બાળકોના અભ્યાસ પર માઠી અસર પડતી હતી. આ સમસ્યાના નિવારણ માટે પ્રાથમિક શિક્ષક નિયામકે નિયમોમાં ફેરફારને લઈને સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત પર સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. જ્ઞાન સહાયકની નિયુક્તિ માટેના નવા સુધારા ઠરાવ મુજબ હવે જ્ઞાન સહાયક બનવા માટેની મહત્તમ વય મર્યાદા 40 વર્ષથી વધારીને સીધી 48 વર્ષ કરવામાં આવી છે, જેનાથી હજારો વયસ્ક ઉમેદવારોને મોટી રાહત મળશે. અત્યાર સુધી આ યોજના મુખ્યત્વે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પૂરતી સીમિત હતી, પરંતુ હવે નોન એસઓઈ અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પણ મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા હોય અથવા કોઈ શિક્ષક 2 માસથી વધુ સમય માટે રજા પર હોય તો જ્ઞાન સહાયક મૂકી શકશે. સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ખાલી જગ્યાઓની વિગતો પસંદ કરી અરજીઓ મંગાવવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં કોઈ પણ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે. જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર થયા બાદ નિયત તારીખે ઉમેદવારોને કામ અનુસાર શાળા પસંદગી કરાવવામાં આવશે. શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાકી રહેલા ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવશે. જો કોઈ શાળામાં શિક્ષકની નિવૃત્તિ, પ્રસૂતિ રજા, બદલી કે CRCB RCમાં પ્રતિનિયુક્તિના કારણે જગ્યા ખાલી પડશે તો આ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમ અનુસાર નિમણૂક અપાશે. શાળામાં કાયમી શિક્ષકની નવી ભરતી કે બદલીથી નિયમિત શિક્ષક હાજર થશે તો જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. આવા છૂટા થયેલા જ્ઞાન સહાયકોને ભવિષ્યમાં અન્ય જગ્યાએ પ્રથમ તક આપવામાં આવશે. આ કરાર વધુમાં વધુ 11 મહિના અથવા નિયમિત શિક્ષક હાજર થાય ત્યાં સુધી 2 માંથી જે વહેલું હોય તેટલા સમય માટે રહેશે. મેરિટ હવે પર્સન્ટાઇલને બદલે ગુણના આધારે બનશે. અગાઉ મેરિટ લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડની ટેટ 2ના પર્સન્ટાઇલ રેન્કના આધારે બનતું હતું. હવે નવી જોગવાઈ મુજબ ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2ની પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, એ સિવાય ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ ઉમેદવારો ના મળે તો ટેટ 2ને નિયુક્તિ આપી શકાશે. એવી જ રીતે ધોરણ 6 થી 8માં ટેટ 1 પાસ ઉમેદવારને નિયુક્તિ આપી શકાશે. ધન્યવાદ.